ગણેશ ચતુર્થીની સૌને હાર્દિક શુભકામનાઓ। ગણેશ ચતુર્થી એટલે પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ગણપતિ દાદાનો જન્મદિવસ। ગણેશજીના જન્મની કથાઓ શિવ પુરાણ, ગણેશ પુરાણ અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે। એકવાર તપ કરવા માટે જઈ રહેલા શિવજીને માતા પાર્વતીએ એકલતા મહેસૂસ કરવાની ફરિયાદ કરી હતી। ત્યારે ભોળાનાથે તેમને માટીની 2 મૂર્તિ બનાવી તેમાં પ્રાણ પૂરીને પુત્ર અને પુત્રી પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું હતું। આ રીતે માતા પાર્વતીએ માટીની મૂર્તિ બનાવીને તેમાંથી ગણેશ અને અશોક સુંદરીનું સર્જન કર્યું હતું, જેણે તેમને પોતાના પુત્ર અને પુત્રી માન્યા હતા। આ રીતે ગણેશજીનો જન્મ થયો હતો। તેઓ માતા પાર્વતી અને શિવજીના માનસ પુત્ર તરીકે ઓળખાય છે। આ ગણેશ ચતુર્થી ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીએ ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે, પૂજા અર્ચના કરે છે અને ગણેશજીને ખૂબ પ્રિય એવા મોદકનો ભોગ ધરાવે છે। આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે અને અંતે અનંત ચૌદસના દિવસે ગણેશ વિસર્જન સાથે પૂર્ણ થાય છે। ગણેશજીની કથાને લગતા અને હિન્દુ તહેવારોને લગતા આવા વિડીયો જોવા માટે જોતા રહો સીધીખબર.com।